શહેરમાં 23 માર્ચ મોડી રાત્રે બાપુનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં 5 માથાભારે તત્વોએ 2 યુવક ઉપર છરી વડે હુમલો કરી એક યુવકને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે બીજા યુવકની હાલત ગંભીર થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ડીજીપીના કડક આદેશ વચ્ચે રાજ્યભરની પોલીસ તાબડતોડ ગુનેગારોની યાદી બનાવી કાર્યવાહી કરી રહી છે। બીજી તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પોલીસ માટે શરમજનક ઘટના બની હતી। ત્યાં પાસેના જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત પોલીસ માટે શરમજનક કિસ્સો સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન કોઈ અઘટિત ઘટના બને નહીં એ માટે પોલીસ સતત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હોય છે, અને એમાં અત્યારે ખાસ ડીજીપીના કડક આદેશ બાદ પોલીસ વધારે સક્રિય દેખાઈ રહી છે। પણ આ બધા વચ્ચે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીસીઆરમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન મસ્ત મોજમાં ખાટલો ઢાળીને સૂતા હતા। એ દરમિયાન જ બાપુનગરમાં એક વિજય નામના યુવકનું મર્ડર થઈ ગયું। યુવકના મર્ડર બાદ તેના પરિચિત એવા કિન્નરોએ જ્યાં પોલીસ આરામ ફરમાવતી હતી ત્યાં રેડ પાડી અને વિડીયો બનાવી પોલીસની બેદરકારીને ઉજાગર કરી દીધી છે। હાલ આ મામલો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પણ અહીં સવાલ એ થાય છે કે અમદાવાદ જેવા શહેરમાં ગુનાખોરી ક્યારે અટકશે, જે અમદાવાદને આપને અત્યાર સુધી સુરક્ષિત અમદાવાદ કહેતા આવ્યા છીએ। એ જ અમદાવાદ પર લાગતા દાગ હવે સામાન્ય જનતાને સહન નથી થઈ રહ્યા। બાપુનગરમાં કડાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે મોડી રાત્રે વિજય અને પ્રિયેશ નામના 2 યુવકો બેઠા હતા। આ દરમિયાન 5 યુવકો ત્યાં આવ્યા અને બંને મિત્રો પર હુમલો કરી દીધો। એમાં વિજયનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે પ્રિયેશની હાલત નાજુક છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત્રે બંને મિત્રો કર્ણાવતી એપાર્ટમેન્ટના ગેટ પાસે બેઠા હતા, ત્યારે 5 શખ્સ બેફામ ગાળો બોલી રહ્યા હતા। વિજય અને પ્રિયેશે ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને સાવ નાની વાતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। હવાના 5 વાગે સાહેબ તમારું કયું નામ? હે સાહેબ સાહેબ હેલો ભાઈ સાહેબ તમારી વર્દી ક્યાં છે ભાઈ? હા કેમ વર્દી ના હોય? શેના માટે ના હોય? હા આમની વર્દી બી નહીં, મર્ડર થઈ જાય છે પછી ઊંઘવા માટે આવો છો બધા? હા ભાલો અરે 2 ગાડીને બનાવી દીધું, અહીંયા મર્ડર થયેલું છે। હા બનાવી દીધું 2 ગાડીનું। હા હા લે